નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શક્તિપીઠ અંબાજી ખાતે અજય માતાનો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. પાટોત્સવ નિમિત્તે અજય માતાના પ્રાચીન મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરને રંગબેરંગી ફૂલો અને લાઇટોથી શણગારવામાં આવ્યું હતું. પાટોત્સવ દરમિયાન નવચંડી યજ્ઞ, આનંદ ગરબા, અન્નકૂટ આરતી તેમજ રાત્રે 1008 કમળ પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. નવચંડી યજ્ઞમાં વિવિધ યજમાનો જોડાયા હતા. બપોરે મંદિરમાં અન્નકૂટ આરતી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ અજય માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું ગુજરાતનું મહત્વપૂર્ણ શક્તિપીઠ છે. માનસરોવર નજીક આવેલું અજય માતાનું પ્રાચીન મંદિર મા અંબાના મોટા બહેન તરીકે ધાર્મિક માન્યતા સાથે જોડાયેલું છે. પૌરાણિક માન્યતા મુજબ ભગવાન રામે રાવણ સામે વિજય મેળવવા માટે 9 દિવસ સુધી અજય માતાની ઉપાસના કરી હતી. રામનવમીના દિવસે અજય માતાએ તેને અજય બાણ પ્રદાન કર્યું હોવાનું કહેવાય છે. અંબાજી બહાદુરી મહાકુંભ દરમિયાન આવતા સંઘો સૌપ્રથમ અજય માતાના મંદિરે ધજા ચડાવે છે અને ત્યારબાદ મુખ્ય અંબાજી મંદિરે ધજા ચડાવવાની પરંપરા છે. આ પરંપરા અજય માતાના ધાર્મિક મહત્વને દર્શાવે છે.